Praise the Lord. Good morning. સવારની સલામ. હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ. આજની સુંદર સવાર માટે આકાશના ઈશ્વર અમને ફતેહ આપશે. હાલેલુયા. હા, આકાશના ઈશ્વર ફતેહ આપશે આપણા કામોમાં, આપણા જીવનમાં. હાલેલુયા. આત્મિક જીવનમાં અને ઘેરાયેલા પ્રશ્નોમાંથી બહાર નીકળવાનો રસ્તો આપશે. બસ આપણે પ્રથમ એમને શોધીએ, વચનો પાડીએ, પ્રાર્થનામાં આપણા હાથોને ઊંચા રાખીએ, પ્રાર્થનામાં સમય આપીએ, વિશ્વાસથી ભરપૂર બનીએ, સ્તુતિ આરાધનાના નાદ સાથે આપણી જગ્યાને ભરી દઈએ. હાલેલુયા. ચોક્કસ આપણા દરેક દિવસોમાં દરેક દિવસ એવો નથી હોતો કે આપણે બહુ આનંદ સાથે સવારની શરૂઆત કરી શકીએ, અથવા આપણે દરેક પરિસ્થિતિમાં ખુશ રહી શકીએ, આનંદ કરી શકીએ. ઘણા પ્રશ્નો, મુશ્કેલીઓ, દુઃખો, ચિંતાઓ, ઘણા આયોજનો, ભાવિ યોજનાઓ, બધાની અંદર જાણે આપણે ઘેરાયેલા હોઈએ છીએ, નહીં? અને આ એ બાબતો છે જેના દ્વારા જાણે શૈતાન આપણને દુઃખી કરવા, હતાશ કરવા, નિરાશ કરવા માંગતો હોય, અથવા આ બધી બાબતોનો ઉપયોગ કરતો હોય. ઘણીવાર પ્રભુના સેવકોના જીવનમાં પણ એવા પ્રશ્નો આવતા હોય છે. એક પ્રભુના સેવક છે, એક જગ્યા પર સેવા કરે છે. એમની 2 દીકરીઓ હતી અને ઘણીવાર મારી સાથે શેર કરે કેમનું થશે, બંને માટે પ્રાર્થના કરીએ છીએ, પ્રભુ સારું કરે. અને મેં જોયું છે કે પ્રભુએ એમની પ્રાર્થનાઓ સાંભળી છે. બંને દીકરીઓ પોતપોતાની રીતે સેવાઓમાં, પ્રભુમાં આગળ વધી રહ્યા છે. લગ્ન પણ થયા અને ઈશ્વરની કૃપાથી તેમની દ્રષ્ટિ પ્રમાણે, તેમની નજરમાં શોભે એવી રીતના પ્રભુમાં તેઓ જીવન અત્યારે પણ પસાર કરી રહ્યા છે. હાલેલુયા. ગભરાઈએ નહીં. સેવકને ચિંતા હતી કે કેમનો આટલો બધો ખર્ચ હું ઉઠાવીશ, પરંતુ પ્રભુ જાણે છે, નહીં? એટલે ઘણીવાર મા બાપો પોતાના બાળકોને ઉંમર લાયક થતા જોઈને દુઃખી થતા હોય, નિરાશ થતા હોય, નહીં? કોઈ વાર પૈસાની તકલીફ ન પણ હોય, પણ સારા પાત્રને માટે ચિંતાઓ સતાવતી હોય. મારા દીકરાનું શું થશે, મારી દીકરીનું શું થશે, નહીં? મિત્રો અને વાલા પ્રભુના સેવક સેવિકાઓ અને પ્રભુમાં વડીલો, તમે અને હું જો પૃથ્વી પરના તેમના કેરટેકર તરીકે, કારભારીઓ તરીકે આપણે જો ચિંતા કરતા હોય આપણા બાળકોને માટે, તો આપણે તો જીવતા ઈશ્વરના બાળકો છે. તેમના હાથે રચેલા છે, તેમના હાથે બનેલા છે.
અને માટે જરા પણ ગભરાઈએ નહીં, ચિંતા ના કરીએ. તેઓ જાણે છે અને યોગ્ય સમયે તેઓ સારું જ કરે છે. યોગ્ય સમયે. હાલેલુયા. અને જો આપણે ખરેખર પ્રભુ પર વિશ્વાસ રાખીએ છીએ તો આપણા વિશ્વાસ પ્રમાણે બન્યા વગર રહેતો નથી. પ્રેઝ ધ લોર્ડ. ચોક્કસ આ જગતમાં ઘણા એવા બનાવો બને છે. શૈતાન ચારે તરફ કાર્ય કરી રહ્યો છે. કદાચ આપણે ભૂલો કરીએ, આપણા બાળકો ભૂલો કરે, પણ આપણા બધાને માટે પ્રભુ એવા ઈશ્વર છે કે જો આપણે પાછા ફરીએ છીએ તેમની તરફ અને તેમને સ્વાધીન થઈ જઈએ છે તો પ્રભુ બધું સરખું પણ કરે છે. હાલેલુયા. આપણે તેમના હાથમાં માટીના લોદા સમાન છે, નહીં? તૂટેલું વાસણ એ નવું બનાવે છે. જો આપણે તૂટી ગયા છે અને પ્રભુની પાસે પાછા જતા રહીએ છીએ તો પ્રભુ આપણને ફરીથી સરસ નવો આકાર આપે છે. મારી વાત કરું, બીજાની નહીં. મેં પોતે મારી જાતે બધું જ કર્યું. મને ગમતું જીવન, ગમતી રીતે લગ્ન, ગમતી વ્યક્તિ સાથે, મને ઈશ્વરને કે મા બાપને કે બીજાને નહીં, પણ પ્રભુની ઈચ્છાની વિરુદ્ધનું હતું બધું. જ્યારે પ્રભુને સોંપાઈ ગયો ત્યારે ધીમે 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 પ્રભુએ જાણે જે શિલ્પકાર જેમ પોતાની મૂર્તિને ટાંકીને ઓપ આપે છે એમ ધીમે ધીમે દરેક એવી બાબતોને જે એમની દ્રષ્ટિમાં અયોગ્ય હતી ધીમે ધીમે મારામાંથી દૂર કરી અને આજે તેમનું ઉપયોગી પાત્ર બનાવી દીધું. તેમના માટે કશું જ અશક્ય નથી. અને માટે ક્યારેય વિશ્વાસ છોડી નહીં દેવો, પડતું નહીં મૂકવું. પ્રભુ ગમે તે સમયે, ગમે તે એજમાં પ્રભુ કામ કરે છે. મેં ફરી ભણવાનું 31 વર્ષે ચાલુ કર્યું હતું, હોટલ મેનેજમેન્ટ. હોટલમાં કામ જરૂર કરતો હતો પણ મારી પાસે એની ડિગ્રી ન હતી. નાઇટ શિફ્ટમાં કામ કરતા ડિગ્રી પણ મેળવી. ફ્રન્ટ ઓફિસ મેનેજર અને જનરલ મેનેજર સુધીની પોસ્ટ સુધી પહોંચ્યો. અને પ્રભુએ એમાંથી શિક્ષક પણ બનાવ્યો, પ્રોફેસર, અને છેલ્લે એમની ગમતી બાબતને પણ મારામાં પૂરી કરી. પણ આપણે એમને સોંપાવવું પડે છે, એમને હાથમાં બધું છોડી દેવું પડે છે. અને રસ્તાઓમાં મુશ્કેલીઓ, દુઃખો, તકલીફો, બીમારીઓ, આર્થિક ભીડ, સતાવણી અને ઘણું બધું જોયું. પણ એ સફર પ્રભુએ આશીર્વાદિત કરી. ભલે ઘણા પ્રશ્નો આજે પણ જોડે ચાલી રહ્યા છે, મુશ્કેલીઓ, ઘણા તોમતો આજે પણ છે, પણ પ્રભુ એમના બાળકોને એમની દ્રષ્ટિથી જોઈને પ્રભુ જીવનમાં આશીર્વાદિત કરે છે અને આગળ વધારે છે. હાલેલુયા. નિરાશ ના થઈ, દુઃખી ના થઈ. આવી એક નાની પ્રાર્થના સાથે આજના દિવસની શરૂઆત કરીએ અને વિશ્વાસ કરીએ પ્રભુ ગમે ત્યારે તમારા અને મારા માટે બધું બદલી શકે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવા નાની પ્રાર્થનામાં જોડાઈએ.
ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ફરીને એકવાર પ્રભુ તમારું પવિત્ર રૂડું નામ લેવાના માટે તમે આ સુંદર સમય આપ્યો છે. ફરીને એકવાર પ્રભુ તમે અમને તમારી કૃપાથી, દયાથી ભરી દીધા છે. અને પ્રભુ, આજના દિવસનો બહુ મોટો પહેલો ચમત્કાર અમારા જીવનમાં તમે અમને દેખાડ્યો છે. અમે જીવતાઓની ભૂમિ પર છે પ્રભુ. અમારા નસકોરામાં જીવનનો શ્વાસ છે પ્રભુ. અમે હાથે પગે પ્રભુ ચાલી રહ્યા છે, આંખેથી જોઈ રહ્યા છે, અમારા હાથ પગ કામ કરી રહ્યા છે પ્રભુ. થેન્ક યુ લોર્ડ. અને પ્રભુ, અમે ધૂળમાં નથી, ધૂળમાં મળી ગયા નથી, અને માટે પ્રભુ સ્તુતિ કરતા અમે પ્રાર્થના કરીએ છીએ કે આજના દિવસમાં પ્રભુ જે આ જીવન મળ્યું છે તમારા માટે વપરાય, ખર્ચાય અને અમારા જીવનો દ્વારા તમને માન મહિમા મળે પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ. અમારા જીવનો દ્વારા કેવળ તમને હાજર હો અને પ્રભુ તમારું રાજ્ય અને અમે શોધનારા બનીએ અને તમારા ન્યાયપણાને શોધીને પ્રભુ અમે આગળ વધીએ એવું થવા દેજો પ્રભુ. જ્યાં અમારી ભૂલો છે અમને શીખવાડજો, માફ કરજો પ્રભુ. અજ્ઞાનતામાં કે જાણી જોઈને જે કંઈ અમે ભૂલો કરીએ છીએ, પાપ કરીએ છીએ પ્રભુ, એને પણ માફ કરજો પ્રભુ. અને વિશેષ પ્રભુ, હંમેશા તમારા ઉપયોગી પાત્ર અમને બનાવજો. અને પ્રભુ, અમને પડતા બચાવજો પ્રભુ. જેઓ ઘણી બધી એવી બાબતોને લઈને પ્રભુ આજે સવારમાં તમારી આગળ નમેલા છે, દુઃખી મન છે, મનની ચિંતાઓ અને પ્રભુ દુઃખ એમને તોડી રહ્યું છે, સતાવવામાં આવી રહ્યા છે. કૌટુંબિક પ્રશ્ન છે, લગ્ન જીવનના પ્રશ્ન છે, બાળકોના પ્રશ્નો છે, આર્થિક પ્રશ્નો છે, જોબના પ્રશ્નો છે, બિઝનેસના પ્રશ્નો છે પ્રભુ, કાનૂની બાબતો છે પ્રભુ. છેતરપિંડી કરવામાં આવી છે મિલકતની અંદર, મકાનની અંદર, જોબની અંદર, બિઝનેસની અંદર, કે પ્રભુ કોઈ નાણાકીય વ્યવહારોમાં છેતરપિંડી થઈ છે પ્રભુ. પ્રભુ તમે કૃપા કરો, દયા કરો, તેમને બેઠા રાખો, સહાય કરો, મદદ કરો. અને જે કંઈ તેમણે તેમની મહેનતનું ગુમાવ્યું છે, કોઈ અનીતિ દ્વારા પડાવી રહ્યું છે, તો તમે એને પાછો પાવજો પ્રભુ. તમારા બાળકોનું પ્રભુ જાણે વેતન છે, અને પ્રભુ તમારું વચન કહે છે કે મજૂરોને એનું વેતન મળવું જોઈએ. અને પ્રભુ જે તમારી કૃપાથી તમારા બાળકોને મળેલું છે એના પર પ્રભુ કોઈ અંધકારની સત્તાનો, શૈતાનનો પ્રભુ હક નથી પ્રભુ. તમારા બાળકોના દરેક એવા આવકના સાધનો પર અમે તમારું રક્ત લઈએ છીએ પ્રભુ, કે જે બીજા તરફ બીજી બાબતોમાં, મોજ શોખમાં, જગતની એવી ખરાબ બાબતોમાં, દારૂ જુગારમાં પ્રભુ પિતા, પર સ્ત્રી પર પુરુષોમાં, કે પ્રભુ પિતા જગતની લોભ લાલસામાં પ્રભુ એ શૈતાન પ્રભુ નાણાં ખેંચી ન લે પ્રભુ. હા પ્રભુ, દરેક લોકો તમારું નામ જાણે, તમારું ભજન કરે અને કોઈ આત્મા નાશમાં ન જાય એના માટે વિનંતી કરી છે. તમારી ઈચ્છા પૂરી થાય જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારું રાજ્ય વહેલું આવો પ્રભુ. જેઓને માંદગીએ ઘેરી લીધા છે પ્રભુ, તેમના માટે પણ પ્રાર્થના કરી છે, તેઓ સંપૂર્ણ સાજા, ભલા, તંદુરસ્ત થાય પ્રભુ. ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, કોર્ટ કેસ, FIR ખોટા તુમ્મથી તમારા બાળકોને છડાવજો. જેમને વિદેશ જવું છે પ્રભુ, તેના માટેના તેમના રસ્તાઓ તમે ખુલ્લા કરજો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો પ્રભુ. અને પ્રભુના પ્રભુ જે પરીક્ષાઓ તમારા બાળકો આપી રહ્યા છે, 10મા 12માના તમારા બાળકો, એમને તમે સારી રીતના ઉત્તીર્ણ કરજો. દરેક પેપરમાં તમે એમની મદદ કરજો પ્રભુ. પ્રમોશન માટે, પ્રોબેશન માટે, ઇન્ટરવ્યૂ માટે, વિઝા ઇન્ટરવ્યૂ માટે, આલ્ટિસના બેન માટે, કે પગાર વધારા માટે, ડેઝિગ્નેશન માટે, જે તે પરીક્ષા દેશ વિદેશમાં લોકો આપી રહ્યા છે, તમે
પાસ કરજો પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાંથી એ ખોટા નામો નીકળી જાય અને તેનો કબજો તેમને જલ્દીથી મળે એવું થવા દો. તમારા સેવક અને સેવિકાનું મકાન વેચાઈ જાય પ્રભુ, પ્લોટ વેચાઈ જાય, પ્લોટના નાણાં જે કંઈ રોકાયા હોય એ બધા પાછા મળે. ટ્રાવેલ એજન્ટ પાસે પ્રભુ પિતા કે પ્રભુ કોઈ પણ રીતે કોઈ જગ્યાએ નાણાં ફસાયેલા છે તો તેમને પાછા મળે એવું તમે થવા દેજો પ્રભુ. વિધુરો વિધવા બહેનો, નાથો, મંદબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની સાથે રહેજો પ્રભુ. લોનનો આશીર્વાદ આપજો, નાણાંનો આશીર્વાદ આપજો અને પ્રભુ અમારા બધાની સેવાને આશીર્વાદિત કરજો. વિશેષ પ્રભુ વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ દ્વારા થતી મારી સેવાઓને પ્રભુ બુધવાર શુક્રવારની સંગતોને આશીર્વાદિત કરો પ્રભુ. મારા બંધ દરવાજા ખુલ્લા કરજો. જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ એને પ્રભુ તમે આશીર્વાદ સાથે પાછો આપજો પ્રભુ. સુવાર્તા માટે નવા નવા માર્ગો ખુલ્લા કરજો. છેલ્લી બાબત પણ જે અમારી બાકી છે પ્રભુ એને તમે પૂરી પાડજો પરમેશ્વર. તમારા સતાવનારાના મન બદલજો પરમેશ્વર પિતા. અને ખાસ પ્રભુ એક સ્ત્રોત પ્રભુ જેની અમને અગત્યતા છે પ્રભુ એ તમારા પવિત્ર નામમાં પૂરો પાડવામાં આવે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. રાત્રિ દિવસના અંતે પ્રભુ સાંજના સમયમાં ફરીવાર તમારું ભજન કરી શકીએ તેના માટે પ્રભુ તમે અમને દોરી જજો. પાપોની ક્ષમા કરો અને પ્રભુ ફરીવાર તમારું ભજન કરો તેડી લાવજો માગતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર બોલેલા નામમાં આટલું સાંભળો દેવા માન્ય કરજો. આમીન, આમીન, આમીન.